આવે છે બાપાના પ્રમાણ શામાં? હેલો એમને એમ નથી. જેટલા પ્રમાણ છે બાપાના 52 છે, પણ 52 નથી, વધારે છે. કોઈ સમય રણુજા જાજો અને આજુબાજુના વિસ્તારમાં ખાલી ઘુમરો મારજો, ક્યાં ક્યાં હું પ્રમાણ આપ્યા છે. પીરની પીપળી છે 5 પીપળી, હાલમાં દર્શન કરજો. એ રામદેવજી મહારાજે જે ઠૂઠું આવ્યું હતું ને પીપેડનું, એ હુકાઈ ગયેલું હજી એમને છે. એમાંથી 5 પીપળીઓ નીકળી બહાર અને પીરુને આસન આપ્યું. મોટું પ્રમાણ છે. એ ઠૂઠું હજી એમને છે. એ હુકલ ઠૂઠામાંથી 5 પીપળી બહાર નીકળી, કેમ કે મક્કાથી પીરુ આવ્યા હતા પ્રમાણ લેવા માટે. પીર તો મુસ્લિમમાં હોય, તમે હિન્દુમાં પીર. એના પૈગંબર આવ્યા હતા મુસાફિર. તમે હિન્દુમાં પીર, પીર તો મુસ્લિમમાં હોય, અને પીર તો પીરાય તો અમારામાં હોય. આનું પ્રમાણ લેવા માટે 5 પીરો આવ્યા. પેલા કીધું તમે અમને આ તડકામાં, કીધું રેગિસ્તાન છે, રણ છે. બાપાએ કીધું આવ્યા તો પેલું જ પ્રમાણ આ પીપળીનું આવ્યું. આ પીપળી છે ને 5 પીપળી બાપાનું પ્રમાણ છે. હવે પ્રમાણ જો અહીંયા પીપળીના કેટલા પ્રમાણ છે. પછી તો મુસાફિર પાછા ન ગયા, જેમ દલુવાણીઓ અહીંયા હમાઈ ગયો ને, ફકીરી લઈ લીધી, પછી હવે બાપાના શરણમાં બરાબર છે. એમ મુસાફિરે ગયા નહીં બાપુ. પછી એની મજાર છે કે હવે વડા પીર તો અહીંયા છે, હવે ક્યાં જવું? એટલા બધા પ્રમાણ બાપાએ બતાવ્યા. પેલા છાંયો કર્યો બાપાએ, પીપળનું ઠૂઠું વાવ્યું, એમાંથી 5 પીપળીઓ બહાર નીકળીને 5 પીરે કીધું હવે અમને આસન આપો. એ જાયજમ એક આસન, આ જાયજમ પીરની જાયજમ છે. આ સંતોની ગોદડી છે ને, એમાં બેહો એટલે ગોદડી વધે. પણ ગોદડીમાં બેહો, આવો ને બેહો વાલા, તો જો ગોદડી પછી કેવડી થાય. ગોદડિયા પરિવાર છો ને આખો, એમ ગોદડી વધ્યા. હા, એમ રામ બાપા ગોદડિયા, હરિરામ બાપા ગોદડિયા, પ્રેમદાસ બાપુ ગોદડિયા, ગોદડિયા પરિવાર વાળા. એમ આ પીરની જાયજમ છે, પણ બેહો તો વધે. એક પીર બે એવું આસન એક આપ્યું. મોટા પીર કીધું કે અમને તો 4-5 છે, આપણે એકનું આસન આપો. વિવેક બોલો છો? રામદેવ પીર બાપાને કીધું. બાપાએ કીધું નહીં બાપ, આપ એક બિરાજો. પેલા મોટા પીર બેઠા, જાયજમ વધી. બીજા પીર બેઠા, જાયજમ વધી. 5 બેહી ગયા, પછી જાયજમ વધી ગયા. હજી કોઈ હોય તો બોલાવી લો. પ્રમાણ ચાલુ થયા શું? અહીંયા પ્રમાણ ચાલુ થાય છે. હજી કોઈ હોય તો બોલાવી લો. અને આકાશવાણી થઈ મક્કામાં, હે પીરુ, હે ઓલી આવો, તમારે પ્રમાણ જોવા હોય, પીરના દીદાર કરવા હોય, અને પીરના પ્રમાણ જોવા હોય, પીરાઈ જોવી હોય તો આવો, રાજસ્થાન ભૂમિમાં આવો. અને બાપુ કેટલા આવ્યા ખબર? 1, 2, 5, 25, 50 હો, 1000, 2000, 5, 25,000 નહીં, 1,80,000 ઓલિયા આકાશ માર્ગે ઉડીને આવ્યા. અને જેમ આવે ને બે એમ જાય જેમ વધે, જેમ આવે ને બે એમ જાય જેમ વધે. 1,80,000 પ્રમાણ તો અહીંયા આપ્યા. પછી ડાલીભાઈ ભેગા હતા. ડાલીભાઈ કીધું બાપા, આ પીરુ આપણે આંગણે આવ્યા છે, તો આને આપણે પ્રસાદ નું કરી. આ ડેગ આપણે જે બાપાની બનાવી છે, બાપાની જે ડેગ કહીએ આપણે, એ ડેગ પેલી ન્યા ચડી ગઈ વાલા. આ ડેગ પછી ડેગ નું પ્રમાણ આપણે આવ્યું છે. પછી આપણે ડેગ કરી છે બાપાની. પણ ડેગમાં એવડી ડેગ હતી નાની એવી, એમાં ડાલીબાઈ કીધું બાપા એમાં હવા પાલી ચોખાવરો, ખાલી હવા પાલી. પછી ઓલિયાઓને કીધું પીરોને કે હે પીરુ, આ ડેગ ને ઉપર ચડાવો ચૂલમાંથી. 5 ઉઠ્યા, 25 ઉઠ્યા, 1000, 2000, 5, 25,000, 1,80,000 ભેગાથી ઉભા થયા. દોરા હોય ડેગ હલે નહીં ત્યાંથી વાલા, હલે નહીં. પાછા પીરુ બેહી ગયા. ધણીએ ડાલીબાઈ સામે જોયું, બાપા બેન આ ડેગ ચડાવી દો. ડાલીબાઈ એમને લઈને ડેગ ચડાવે. પીરુ જોઈ રહ્યા. પછી રંધાઈ ગયા. પછી કીધું બાપા ખડી ઉતારી તો લ્યો ને, એટલું કામ તો કરો. આપ આવ્યા છો તો ઉતારી તો લ્યો. પછી તો ભેગાથી ઉભા થયા. 1,80,000 કહો, 1-2 મેળ નહીં પડે આમાં. ભેગાથી હારો હાર ટોળું આખું ઉભું થયું. અને પછી ડેગ ને પણ નહીં હો, ઉતરે નહીં. પાછા પીરુ બેહી ગયા. ડાલીબાઈને કીધું બાપા આ પ્રમાણ શું બધાય? બાપા આ ડેગ ને ઉતારો.
અને 1,80,000 ઓલિયા બેઠા ને એને મન ભાવતા ભોજન આપો. બેગમાં તો મીઠા ભાત જ હતા વાલા. મન ભાવતા ભોજન ઓલિયાના જે મનમાં હોય ને એ આપો. 1,80,000 ના મનમાં શું હોય એ તો જાણતા હોય, આપણે બધા ખ્યાલ જ હોય ને. એક ઓલિયા બોલ્યા તમારા વાસણમાં નો જમી. પેલા ઓલિયા બોલ્યા તો બાપા અમારા વાસણ મક્કામાં પીડ્યા છે, આ મગાવ્યો. આ પ્રમાણ જોવો કેવું બાપાનું છે. કોઈ વાંધો નહીં, ક્યાંથી લાંબો હાથ કર્યો મક્કા પહોંચાડ્યો. પોકરાણથી લાંબો હાથ કર્યો મક્કા પહોંચાડ્યો. ભંડારમાંથી વાસણો લઈ એક હાથમાં અને બધા ઓલિયાઓને આગળ ધીરા તમારા વાસણો, આ તમારે પત્તર પાવડી જમો. બીજા ઓલિયા બોલ્યા કે એમ નો જમી, માં ગંગાને પ્રગટ કરો. અહીંયા ધણી રામદેવજી મહારાજ જ્યાં બેઠા હતા ત્યાં ભાલો માર્યો, ત્યાંથી માં ગંગા પ્રગટ. જો સ્નાન કરી લ્યો. બીજા ત્રીજા ઓલિયા બોલ્યા હજી ત્રણે પૂગ્યા છે, 1,80,000 છે. આપણે એટલા બધા નથી કરવા, 2-5 ઓલિયા લઈ લઈએ એટલે 5 ઓલિયા બસ, 5 પૂરું થાય. 5 ત્યાં પરમેશ્વર. બીજા ઓલિયા બોલ્યા લાડુ લાડુ, ચૂરમાના લાડુ, મોતીચૂર લાડુ, ઘીમાં લસપસતા આવે, આમ ફૂંક મારો તો આમ ભાંગી જાય ને ઉડી જાય, આમ ફૂંક એવા લાડુ. ઓલિયા છે મનમાં આવે બોલે. ડેગ માંથી બધું પીરસાતું હતું, એ બધું ડેગ માંથી પીરસ્યું, લાડુ પીરસ્યા. છેલ્લે ઓલિયા બેટા બોલ્યા વાસી ટુકડા, 5 દીના વાસી ટુકડાઓ ઈ ખાવા છે. આ તાજુ બાજુ કઈ નહીં. ડાલીબાઈ ટુકડા પીરસ્યા. એક ઓલિયા બોલ્યા બિરયાની બિરયાની બિરયાની, આમ તો બિરયાની ખાય. ઓલિયા હતા મનમાં આવે બોલે 1,80,000 બિરયાની પીરસી ડાલીબાઈ. છેલ્લે એક ઓલિયા બોલ્યા અમે એક કુછ નહીં ખાएंगे, હલાલ કરેલા તાજા હલાલ. અને પછી બાપાએ ડાલીબાઈ સામું જોયું, ડાલીબાઈ બાપા સામું જોયું, ડાલીબાઈ સામું બાપાએ જોયું. બાપા એ પીરશું અમને, એમનો ભાવ છે પીરશો. પછી રુધિરજી એમાંથી પીરસ્યું ને તો એના પેગંબર ઉભા થઈ ગયા કે બાપ તું તો વડો ધણી, વડો ધણી, વડો ધણી, મોટો ધણી તું તો બાપ. 1,80,000 ને પ્રમાણ આપ્યા છે. 52 પરચા શું કરે? હાલમાં પ્રમાણ આપે છે બાપો, હાલમાં પ્રમાણ આપે છે. પીપળીના પ્રમાણ જોઈ લો, આમ સુખરામ બાપાના પ્રમાણ જોઈ લો, આપણા સંતોના પ્રમાણ જોઈ લો.